ઝઘડિયા તાલુકાના ઉમરલાથી વેલુગામ સુધીના ભંગાર બિસ્માર માર્ગ અંગે કોંગ્રેસના આગેવાનોએ આજે આંદોલન શરૂ કર્યું હતું। આગામી દિવસોમાં જો રસ્તો નહીં બને તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ઝઘડિયા તાલુકાના ઉમરલાથી વેલુગામ સુધીનો બિસ્માર માર્ગ બાબતે વારંવારની રજૂઆત બાદ કોંગ્રેસના અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે। કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા ઘણા સમયથી વેલુગામ સુધીના માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં હોય, જેમાં રસ્તો તો છે જ પણ રસ્તા પર રોડ નથી, જેથી ઉમરલાના અંતરિયાળ ગામોની પ્રજાએ ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે। ઝઘડિયા તાલુકાના આ રોડ વિશે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ રોડની કામગીરી નહીવટ જોવા મળી રહી છે। આજરોજ ઝઘડિયા તાલુકાના જરોઈ ગામ ખાતે ઝઘડિયા કોંગ્રેસના આગેવાનો ભેગા થયા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જો આ રોડની મરમ્મત 7 દિવસમાં નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા વિકાસ ગાંડો થયો છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ ગુજરાત મોડલની પોલ ઉઘાડી પડી હોવાય તેવા પણ આક્ષેપ કર્યા હતા। આ બિસ્માર રોડના કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી ખેડૂતોના ઉભા પાકને વારંવાર મોટા પાયે ખેડૂતોને પણ નુકસાન ભોગવવાનો વારો આવે છે। જોવું એ રહ્યું કે આવનારા સમયમાં રોડનું કામ શરૂ થાય છે કે કેમ, કે પછી જેસીથી તેસી પરિસ્થિતિ માર્ગની જોવા મળે છે તે જોવું રહ્યું। ઉલ્લેખનીય છે કે હવે ચૂંટણી પણ નજીક છે, ત્યારે તમામ પાર્ટી કામ કરવાના મૂડમાં આવી ગઈ છે, ત્યારે હવે સ્થાનિકો પણ વિકાસલક્ષી કામો કરાવી લેવાના મૂડમાં નજરે પડી રહ્યા છે। ગરિયા છે, હું અહીંનો ખેડૂત છું, બરાબર। અહીંયા આજુબાજુ આ રસ્તો ખરાબ થઈ ગયેલો છે, તેના ડસ્ટ ઉડવાથી આજુબાજુની જે જમીન અમારી છે ખેતી, તેને જે કપાસ ને બધાની ઉપર જે દળ ઉડે છે અને બધું અમારે અત્યારે કપાસ કાઢી નાખેલો છે અમે, બરાબર। મજૂરોને આ મજૂરી મળતી નથી, આ શેરડીની ગાડીઓ જાય, આટલા ઊંડા ઊંડા ખાડા છે, કેટલી બધી શેરડી વેરાઈ જાય, તે બધું નુકસાન ખેડૂતને જ જાય છે અને અમે આ નુકસાન કરીએ છીએ, એના માટેનું અમે આંદોલન કરવા તૈયાર છે। હું ધનરાજ વસાવા, ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ। અમે આજે બધા કાર્યકર મિત્રો અને અહીંના સ્થાનિકો એટલે ભેગા થયા છે કે આ વેણુગામ ઉમરલા અને જે 22 કિલોમીટરનો રસ્તો છે અહીંયા, તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને અહીંની પ્રજાને ખૂબ જ કનડગત ભોગવવી પડી રહી છે। આ ખરાબ રસ્તાને કારણે 108 કે કોઈ પણ પ્રાઇવેટ વ્હીકલને જવું હોય તો ઘણી તકલીફ પડી રહી છે। બસની સેવા પણ કેટલા સમયથી બંધ છે। અમે મીડિયાના માધ્યમથી આજે તંત્રને જગાડવા માંગીએ છીએ અને કહેવા માંગીએ છીએ કે જો ટૂંક સમયમાં આ રસ્તાનું કામ કરવામાં નહીં આવે, રિપેર કરવામાં નહીં આવે અથવા તો નવો નહીં બનાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર અમે આંદોલન કરીશું। હું ધર્મેન્દ્રસિંહ છાસડિયા, ઝઘડિયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજ રોજ અમે આ સરકારને જગાડવા માટે અને સરકારની ઊંઘ ઉડાડવા માટે અહીં ભેગા થયા છે અને આ રસ્તાની જે બિસ્માર હાલત છે, જે લીઝ ધારકોને લીધે બનેલી છે અને જે રેતીને પાણી દદડતા આવે છે, 30 ઓવરલોડ ગાડીઓ જાય છે, એના લીધે જે આ વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડે છે, એની માટે અમે ભેગા થયા છે। છેલ્લા 1.5 વર્ષથી આ લોકોએ 33 કરોડ રૂપિયા આ રસ્તા માટે ફાળવી દીધેલા છે, પણ રસ્તો થતો નથી। આવનાર સમયમાં ક્યારે રસ્તો થશે એ પણ કોઈને ખબર નથી। 3 વાર ટેન્ડરિંગ થાય છે, ટેન્ડરિંગ મંજૂર થાય છે ને પછી ફેલ જાય છે અને હવે એ લોકો એવું કહી રહ્યા છે કે આવનાર સમયમાં 10 થી 15 દિવસમાં રસ્તો થઈ જશે, એનાય 7-8 દિવસ નીકળી ગયા છે, છતાં પણ એનું કોઈ કાર્યવાહી થઈ નથી। તો આ સરકાર રસ્તો ક્યારે બનાવશે એ અમારે પૂછવા માટે અમે બધા ભેગા થયા છે અને આવનાર સમયમાં જો આ રસ્તો નહીં બને તો અમે ઉગ્ર આંદોલન કરીશું।